સુખ આપે ત્યારે સહન કરવાની બુદ્ધિ આપે કે ન આપે એ તો બહુ નક્કી નથી, પણ દુઃખ આપે ત્યારે સહન કરવાની શક્તિ ભગવાન અવશ્ય આપે છે. દુઃખ આપતા સમયે ભગવાનને તમારી સાથે લગાવશે. ભગવાનને દુઃખ ગમે, દુઃખી માણસ ગમે. કેમ? કારણ કે દુઃખી માણસ ભગવાનને સંભાળે છે. મુખ્યત્વે લગભગ મોટા ભાગે આપણે મંદિરે હોઈએ ક્યારે જાતા હોઈએ? જ્યારે કાંઈક દુઃખ આવે ત્યારે છે, મોટા ભાગના. મેં હું ઘણી વખત એમ કહું કે ભાઈ અંધશ્રદ્ધાઓથી, આ અંધશ્રદ્ધાથી આ થાય ને તે થાય ને એ કાંઈ કરવાની જરૂર નથી. રામ તો હવે કહો, શ્રદ્ધાથી કોણ યજ્ઞ કરે છે? મકાનના વાસ્તુ, નવચંડીના અનુષ્ઠાન તો ઠીક, મોટા શહેરોની અંદર, ગામડાઓની અંદર તો બધું નામશેષ થતું જઈ રહ્યું છે. તો વ્રત, ઉપવાસ, યજ્ઞ આ બધું એટલા માટે નથી કરવાનું કે આપણને કંઈ નડે છે. એ વાવેતર છે, કર્મની ખેતી છે. અને ભગવદ્ ગીતાનું સૂત્ર છે, કર્મણ્ય વાધિકારસ્તુ માં ફલેશુ કદાચ. વાવ્યું હશે તો જ ઉગશે ને. આ પીડા, આ ચિંતા, આ ઉપાધિ, કારણ કે તમે જે પૈસા કમાવો છો લાગે છે તમે કમાવો છો, પણ વ્યવસ્થાના ભાગરૂપે એ રૂપિયો તમારી પાસે આવ્યો છે. કોઈ પણ વ્યક્તિ કમાય, દાખલા તરીકે મને કોઈ 11,000 રૂપિયાનું યોગદાન આપે છે તો 1 મહિના સુધી એ 11,000 રૂપિયામાંથી કેટલા ભાગ પડશે? હા, મારો ભાગ તો એમાં પડશે જ નહીં કઈ. હા, આ બધાના થોડા ચેનલના માધ્યમથી જે કઈ ખર્ચા થતા હોય આ બધા કહેવાતી એક નાની અમથી રકમ કેટલા લોકોની સાથે જોડાયેલી હોય. અને એ જોડાયેલા લોકો પણ કરે શું? તો કીધું તમારા સુધી ભગવાનનું નામ પહોંચાડવામાં માધ્યમ બને. હવે તમારા ખિસ્સામાં આવી ગયેલી સંપત્તિને ફરી એક વખત ખાલી તિજોરીમાં હાચવવા માટે સંપત્તિ ન હોય. સંપત્તિ કમસે કમ આત્મકલ્યાણ માટે તો વપરાવી જ જોઈએ. નહીતર પછી છેલ્લે તો ગરુડ પુરાણ જ હોય. ઈ બેસાડે તો ઈ હવે ટાઈમ નથી. કેમ? તો કીધું 3 દી વાગતા કે હવે 1 દી કરી નાખો દાદા. હા, કારણ કે આપણે આમ કેવી હાવ નવરેન ટાઈમ નથી. કેવું આમ અજબ કહેવાય ને. એમ આપણે કોકને પૂછીએ કે હાલો કે ટાઈમ નથી, પાછા આપણે જે હાવ બેઠા હોય પરોઠી વાળીને, કાંઈ કામ નહીં. અને હંમેશા યાદ રાખજો, જે સાવ નવરા છે ને એને ટાઈમ નથી. જે સાવ નવરા છે ને એને જ ટાઈમ નથી. બાકી જેને કામ છે ને એ તો સમય, તમે બધા હાવ નવરા છો. હા, મને ખબર છે તમારે કેટલું કામ છે. માંડ 6:30 થાય ને પછી 2 બાજુ થાય, ઘરે જવું, કથા સાંભળવી, જીવ અહીં કથામાં હોય, ઘરે કામ ઓલું થાય એમ હોય. પણ છતાં ફરી એક વખત ગૃહસ્થાશ્રમના નિયમોનું પાલન તો કરવું જ પડે. એટલે નિર્બલ બન બલરામ પુકાર્યો, आए आधे नाम सुनेरी मैंने निरबल के हरि को पुकारने में करी को लागी दे. हरि એટલે ભગવાન, हरि को पुकारने में करी એટલે हाथी, हरि को पुकारने में करी को लागी दे. हिंदी में मत बोलो, गुजराती में बात करो दादा. भगवान ने बोलावવામાં હાથીને લાગી વાર, પણ હાથીને તારવામાં દ્વારિકા વાળાએ ન કીધી વાર. વાર થાય તો માણસ તરફથી ભગવાન મોઢું કરતો નથી. અને હા હું કરું એવી ખોટી મોહ માયામાંથી માણસ બહાર નીકળતો નથી. જન્મા નહોતા તેથી જગત ચાલતું હતું, જન્મા પછી મનથી એવું થયું કે આ બધું મારા કારણે ચાલે છે, આ મારા કારણે ચાલે છે, હું છું. અંગ્રેજીનું સૂત્ર છે આઈ ઓલવેઝ કેપિટલ. હું છે ને એ હંમેશા મોટો જ હોય. અને પૂજ્ય ભાઈશ્રીનું સૂત્ર ભગવાન તો જ મળે જો હું હટે તો હરિ પ્રગટે.